પણ કે આપણી જે પરંપરા છે, આપણા બાળકો છે, એનો કેવી રીતે સમય પસાર થાય? તો બહુ સુંદર આપણને સમાધાન આપ્યું અને કહ્યું છે કે પ્રાતઃ એટલે કે સવારે કેવી રીતે પડે છે, તો કે આપણા દેશમાં બાળકોની સવાર દ્યુતના પ્રસંગથી થાય છે. દ્યુત એટલે આપણને એમ થાય કે આ સવારના પોરમાં જુગાર રમવાનું, જુગટું ખેલવાનું, પણ ના. પણ સવારનો અર્થ એટલે કે બાલ્યાવસ્થા અને દ્યુતનો પ્રસંગ જેમાં આવે છે એવી કથા એટલે કે મહાભારતની કથા. જ્યારે ધૃતરાષ્ટ્ર વિદુરજીને બોલાવીને પૂછે છે કે જો આ યુદ્ધ થશે તો શું થશે, ત્યારે વિદુરજી કહે છે કે તમને નાના ભાઈ તરીકે ઉત્તર આપું કે પછી તમને મહામંત્રી તરીકે ઉત્તર આપું. ત્યાં આગળ વિદુરજી કહે છે કે ધૃતરાષ્ટ્રને કે આપે પિતા તરીકે એવું કૃત્ય કર્યું છે કે 5 પ્રકારનું જે કામ કરે એવા આતતાયીને તમે જન્મ આપ્યો છો. તમારા સંતાનોને તમારે સંસ્કારી બનાવવાના, એને બદલે તમે આતતાયી બનાવ્યા. જો યુદ્ધ થશે તો યાદ રાખજો, આ 100 છે ને એમાંથી એક પણ નહીં બચે. કારણ કે પાંડવો ભલે 5 રહ્યા તો એનું કારણ તો કહે છે કે પાંડવોની પાસે 5 પ્રકારના બળ છે. પહેલું પુણ્ય બળ, બીજું શીલ બળ, ત્રીજું પિંડ બળ, ચોથું પીઠ બળ અને 5મું કૃષ્ણાશ્રય. તો પાંડવ પાસે આ 5 પ્રકારનું બળ હોય, એકલો પણ નકુલ કે એકલો સહદેવ પણ હશે ને તો તમારા 100 ગળી જશે. એવું કેવું બળ છે તો કે આ 5 બળ એવા છે કે જેને બીજા કોઈ બળની જરૂર પડતી નથી. બાકીના બધા બળ એનાથી ખેંચાઈ, આકર્ષાય અને એની સાથે જ રહે છે, એને સહકાર આપે છે, એને સાથ આપે છે. તો દ્યુત પ્રસંગની વાત દ્વારા કહ્યું કે સવાર બાલ્યાવસ્થા આપણા દેશના બાળકોની કેવી રીતે થતી. હવે બાળક જ્યારે બોલાય છે ત્યારે એવું નથી બોલાતું. સંતાન જ્યારે બોલાય છે ત્યારે જાતિવાચક નથી. સંતાન એમાં પછી બંને આવી ગયા. ભેદ આપણે પાડીએ છીએ, પણ જ્યારે આ શાસ્ત્રકારો રજૂઆત કરે છે ત્યારે બહુ અદ્ભુત વાત કરે છે કે એમાં બંનેનો સમાવેશ છે, બંનેની ગણના છે. આપણે સ્ત્રીલિંગ કહીએ કે પુલ્લિંગ કહીએ. દ્યુત પ્રસંગેન એટલે કે મહાભારતની કથા. આવા પાંડવો છે કે જેને સાથ આપવા ભગવાને પોતે પણ આવવું પડે. મતલબ એવા સંસ્કારી આપણે આપણી પ્રજાને કરવાની છે. આ ઘર પરંપરામાં દરેક ઘરમાં આ સચવાતું, જળવાતું અને માટે સંસ્કારિતા જળવાતી હતી. સમાજની વ્યવસ્થા સંતુલિત રહેતી હતી. તો પ્રાતર એટલે કે સવાર, બાલ્યાવસ્થા, એમાં મહાભારતની કથાનું પોષણ મળતું. મધ્યાહ્ન એટલે કે યુવાવસ્થા અને એની અંદર રામની કથા, એનું પોષણ મળતું હતું કે જેથી કરીને આપણા દેશના યુવાનો રામ જેવા બને, આદર્શ પાત્ર બને. અત્યારના બાળકોને આદર્શ પાત્રોની સમજ કેટલી છે કે હશે એની એના માતા પિતાને ખ્યાલ છે કે નહીં ખબર નથી, પણ આપણે સમજવા જેવું છે. આપણે માતા પિતા તરીકે જાણવું જરૂરી છે કે આપણા બાળકો પાસે જે આદર્શ પાત્રો એમના મગજમાં છે તે યોગ્ય તો છે.